નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશી સામે પ્રોહિબિશનની ફરિયાદ નોંધવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી દારૂ પકડાયો અને વડોદરા જિલ્લાના ડભોઈનો બુટલેગર પ્રમોદ પાંડે ઇકો કારમાં 3,96,000ના દારૂ સાથે ઝડપાયો હતો. બુટલેગરે દારૂનો જથ્થો વડોદરાના આશિષ જોશીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી છે. બુટલેગરની કબૂલાતના આધારે સંખેડા પોલીસે આશિષ જોશી સામે ગુનો દાખલ કર્યો છે. વડોદરા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર છે આશિષ જોશી. વોર્ડ નંબર 15માં ભાજપા હાર ભાળી જતા ફરિયાદ દાખલ કરાવી હોવાનો આશિષ જોશીએ આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર 15ના મતદારો સુરક્ષિત છે. મારા મતદારો માટે દારૂ મંગાવવાની જરૂર નથી તેમ આશિષ જોશી દ્વારા જણાવવામાં આવ્યું. હારી ગઈ છે એવું સાબિત થઈ ગયું છે અને જે રીતે આ લોકો ભગવાઈ ગયા છે, રઘવાઈ ગયા છે અને સત્તાનો દુરુપયોગ કરીને ખોટા કેસો કરીને જે લોકશાહીનો ખૂન કરવાનો પ્રયત્ન કરે છે એ પણ આજે આપ સૌના નજર સમક્ષ છે. ત્યારે એની ઉપર વિગતવાર વાત કરવા માટે આપણી વચ્ચે અમારા ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, વડોદરા શહેર જિલ્લાના પ્રભારી બિમલભાઈ શાહ ઉપસ્થિત છે. સાથે પૂર્વ કાઉન્સિલર વાર્તાની અંદર સૌપ્રથમ આપ સૌને ખૂબ જ ટૂંકી નોટિસ આપી અને આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું અમારા બધા વતી આપનો આભાર માનું છું. સાથે સાથે આપ સૌને પણ અભિનંદન એટલા માટે આપું છું કે સતત છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની સામે આજે સંસ્કારી નગરી વડોદરાની જે સ્થિતિનું નિર્માણ થયું છે એ વડોદરાની સાણી પ્રજાના ઘર ઘર સુધી, દિલ સુધી, મન સુધી આપણે પહોંચાડ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે હવે પગ નીચેથી ધરતી સરકી રહી છે, સત્તા ગુમાવી રહ્યા છે અને સત્તા ગુમાવવાના ભાગરૂપે એમને સત્તા પાછી મેળવવા માટે આપને બધાને ખબર છે કે અનેક ઉમેદવારોને દબાવવા પ્રયત્ન કર્યો. દાદાગીરી, પોલીસનો ઉપયોગ કરી, સત્તાનો ઉપયોગ કરીને અમારા 2 ઉમેદવારોના ફોર્મ પણ પાછા ખેંચવાયા. તેમ છતાં પણ અડગ રીતે અમારા કાર્યકર્તા અને ઉમેદવારો લડતા રહ્યા છે, પ્રજાની વચ્ચે ગયા છે. પ્રજાના ઘર સુધી પોતાની સ્લીપથી માંડીને, પત્રિકાથી માંડીને રાઉન્ડ હાઉસ ટુ હાઉસ અમારા કાર્યકર્તા મિત્રોને ઉમેદવારો કર્યા છે. અને પ્રજાને પણ ખબર છે કે હવે બસ બહુ થયું, હવે ભાજપને મત ના અપાય. અને એવા સંદર્ભની અંદર જ્યારે ભાજપને આ સ્થિતિનો ખ્યાલ આવી ગયો ત્યારે આ છેલ્લા પ્રયત્નના ભાગરૂપે આજે જ આપને બધાને ખબર છે કે અમારા જોજારુ કેન્ડિડેટ અને જેમણે હરણીકાંડ માટે સંઘર્ષ કર્યો, રાજીનામું આપ્યું, કોંગ્રેસ ભાજપ પક્ષે કાઢી મૂક્યા છતાં પણ એ પ્રજા માટે લડતા રહ્યા. અને આજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે ત્યારે એમની ઉપર ક્યાંક ડભોઈથી જૂનો કેસ કરીને આજે એમને પકડવા માટેની કોશિશ કરી રહ્યા છે. કદાચ મીડિયાના મિત્રોને ધ્યાન હોય તો હું પાછલા વર્ષમાં જવા માંગીશ કે 17/5/2025 જ્યારે અમે લેન્ડ ગ્રેબિંગની સુનાવણીની કલેક્ટરની બહાર સુનાવણી થયા બાદ આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો છે, ખંડણીખોર છે, બુટલેગર છે એ પ્રમાણેની ફરિયાદો થશે. ખાલી આ લેન્ડ ગ્રેબર તરીકે નહીં પણ એનાથી વધારે આગળ વધીને આ સત્તાધારી પક્ષ અમારી પર એટેક કરશે. અને જે વાતની અમને છેલ્લા અઠવાડિયાથી ગંધ હતી, શંકા હતી અને એ આજે સિદ્ધ કરી બતાવ્યું કે સંખેડામાં ક્યાંક ઓરસંગ નદીમાં દારૂ પકડાય અને એ દારૂ મેં મારા વોર્ડ નંબર 15ના ઉજળિયાત વર્ગના સુશિક્ષિત નાગરિકો માટે મંગાવ્યો છે એવું ભારતીય જનતા પાર્ટીનું માનવું છે. એવું દેખાઈ રહ્યું છે આની અંદર કે આ વોર્ડ નંબર 15માં દારૂ વેચીને વોટ મળે છે એવું એ કહેવા માંગી રહ્યા છે કે મેં મંગાવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે. આ FIR શાંતિથી વાંચશો તો ખ્યાલ આવશે કે એમાં 2 જ નામનો ઉલ્લેખ છે.
એક ગાડી ચલાવનાર ડ્રાઈવર, જે ગાડીનો નંબર પ્લેટ પણ નથી, અને એક મંગાવનાર. તો એમાં મોકલનાર કોણ છે એનો ઉલ્લેખ તો હોવો જોઈએ ને. ડ્રાઈવરને તમારે કહેવું તો પડશે ને કે આ ક્યાંથી તું ભરીને લાવ્યો ને કોણે ભરી આપ્યો. તું તો ગાડી ચલાવનાર વ્યક્તિ છે, તો ક્યાંથી ભર્યો એનું તો ક્યાંય નામ જ નથી. એટલે મોકલનારનો અંદર એમને કોઈ ઉલ્લેખ નથી કર્યો, પણ મંગાવનારનો ઉલ્લેખ ચોક્કસ કર્યો છે. પ્રજા જાણે છે. અને ડભોઈ નગરનો રહેવાસી છે, લાલ બજાર વિસ્તારનો રહેવાસી, એ પણ ખ્યાલ આવી જાય છે કે આ કોની સૂચના અને કોની દોરી સંચારથી આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે એ પ્રમોદભાઈ પાંડેની પહેલાં તો પોલીસ નાર્કો ટેસ્ટ કરાવે, આશીષ જોશીનો પણ કરાવે, અને જે ફરિયાદી બનનાર જે કોન્સ્ટેબલ છે એનો પણ કરાવે. જે પંચ સાક્ષી છે બધાના જ નાર્કો ટેસ્ટ કરાવશે, એટલે સત્ય બહાર આવશે. પોલીસ તંત્રમાં તાકાત હોય તો પહેલાં નાર્કો ટેસ્ટ કરાવે, અને નહીં કરાવે તો આ આશીષ જોશી હાઈકોર્ટ અને એના પછી સુપ્રીમ કોર્ટ સુધી જશે કે પહેલાં મારો નાર્કો ટેસ્ટ કરો, ફરિયાદીનો કરો, ગાડી ચલાવનારનો પણ કરો કે ક્યાંથી એને ભર્યો ને કોની સૂચનાથી ભર્યો, આશીષ જોશી એને કેટલા રૂપિયા આપ્યા આ વસ્તુ લાવવા માટે, ક્યારે ચૂકવ્યા. એટલે આ આજે નહીં અને કાલે ને આ લાંબી લડાઈ છે ને અમે લડીશું. અમને ખબર છે કે તમારી સત્તા જઈ રહી છે, એટલે તમે સત્તા બચાવવા માટે આ રીતે ખોટા જે પણ તમારે કેસ કરવા હોય કરો. એનાથી હું કે મારા ઉમેદવારો કે મારા વોર્ડ વિસ્તારની જનતા કોઈ જાતનું વિચલિત થવાની નથી.